શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓએ કર્યું રૂટ નિરીક્ષણ. શિયાળાની જમાવટના પગલે યાર્ડ ખાતે શાકભાજીની આવકમાં વધારો. સુભાષ ફાઉન્ડેશન દ્વારા વર્ષભર શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનું આયોજન. અને એલસીબી સામે પેટ્રોલ પંપ પર રિક્ષા ચાલક પર 2 શખ્સનો પાઇપ છરીથી હુમલો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓએ રૂટ નિરીક્ષણ કર્યું હતું. ગિરનારની તળેટીમાં આગામી મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી, જેથી શિવરાત્રી મેળામાં ભાવિકોનો ભારે ધસારો રહેવાની શક્યતા છે. આ બાબતને ગંભીરતાથી લઈ ભાવિકોની સુરક્ષા, સલામતી અને સુવિધા માટે કલેક્ટર, પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ભવનાથ ક્ષેત્રની સંયુક્ત વિઝિટ યોજી હતી. મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અધિકારીઓના કાફલાએ ભવનાથ, મૃગીકુંડ, જિલ્લા પંચાયત પાસે આવેલ પાર્કિંગ પ્લોટ અને
સોનાપુરી જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સનું ચોકસાઈપૂર્વક મોનિટરિંગ કરવામાં આવ્યું છે. મૃગીકુંડ અને ભવનાથ મંદિર પટાંગણમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં નડતરરૂપ હોય તેવા જૂના સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા છે, જેથી રવેડીના માર્ગમાં કોઈ અવરોધ ન આવે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે આગામી સમયમાં પણ જે કોઈ કાચા પાકા દબાણો મેળાની વ્યવસ્થામાં કે ટ્રાફિકમાં અવરોધ ઊભા કરતા હશે તેને વહેલી તકે દૂર કરવામાં આવશે. મેળાના માર્ગોને ખુલ્લા અને સુગમ બનાવવા માટે તંત્ર મક્કમ છે. આગામી મહાશિવરાત્રિના પર્વને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સાધુ સંતો પદાધિકારીઓ સાથે સંકલનમાં રહીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ પણ અમારી લગભગ 3 વિઝિટ થઈ ચૂકી છે. આજની વિઝિટમાં ખાસ તો મહાશિવરાત્રિના દિવસે જ્યારે મૃગીશ કુંડમાં જ્યારે સાધુઓ સ્નાન કરતા હોય છે એની આખી તૈયારીના ભાગરૂપે અને મહાશિવરાત્રિમાં આ જે મંદિર છે ભવનાથ મહાદેવનું જે મંદિર છે એનો કેવી રીતે આપણે શણગાર કરવું, સુશોભન કેવી રીતે કરવું, લોકો માટેની બેઠક વ્યવસ્થા કેવી રીતે કરી, વધુમાં વધુ લોકો આ મૃગીકુંડનું સ્નાન જે છે એ નિહાળી શકે એના માટે LED વગેરેની કેવી રીતે વ્યવસ્થા કરવી અને જે ક્રાઉડ આવતો હોય છે એના મેનેજમેન્ટ માટેની આખી વ્યવસ્થા પોલીસ તંત્ર સાથે રહી અને અમે આજે જોઈ છે. ભવનાથ મંદિરની અંદર અમુક એવા સ્ટ્રક્ચર હતા કે જે વધારે ભીડભાડ થાય તો નડતરરૂપ હતા, એને પણ રિમૂવ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં અહીંયા એક સરસ મજાનું લાઇટિંગ કરવામાં આવશે. લોકોના પગરખાં વગેરે રાખવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. લોકો એક પર્ટિક્યુલર પોર્શનમાંથી એન્ટ્રી કરે, દર્શન કરે અને એક પર્ટિક્યુલર પોર્શનમાંથી જ બહાર નીકળે એ રીતે એક સિસ્ટમેટિક રીતે આખું લોકોનું જે મૂવમેન્ટ થાય એની પણ વ્યવસ્થા અમે આજે એની રિવ્યૂ કર્યો છે અને આગામી સમયમાં તમામ વ્યવસ્થા ઊભી થઈ જાય એનું સતત અમે મોનિટરિંગ કરતા રહીશું. ખાસ તો દબાણ અમે જે પાર્કિંગના પોઈન્ટને લઈને ખાસ અમે અગાઉ પણ રિવ્યૂ કર્યું હતું. આ વખતે અમારો વિચાર એવો છે કે જે આપણા ગિરનાર દરવાજા છે ત્યાંથી લઈ મજેવડી ગેટથી લઈને તમામ આખા રૂટમાં જ્યાં જ્યાં એવું લાગે છે કે જ્યાં દબાણ છે અને જે ટ્રાફિકમાં આપણને નડતરરૂપ થાય છે એને અમે સતત રિમૂવ કરી રહ્યા છીએ. સાધુ સંતો સાથે રહીને પણ આખા અમે રવેડીનો જ રૂટ છે એનું પણ નિરીક્ષણ કર્યું છે. ત્યાં પણ જ્યાં જ્યાં નાના મોટા દબાણો લાગે છે એને પણ અમે સતત રિમૂવ કરી રહ્યા છીએ અને મહાશિવરાત્રિ સુધી આ દબાણો દૂર કરવાની જે પ્રક્રિયા છે સતત ચાલતી રહેશે. ભવનાથ વિસ્તારમાં ખાસ કરીને આપણે જોયું કે જે નડતરરૂપ દુકાનો હતી એના જે પતરા બહાર હતા, અમુક જગ્યાઓ જે કોર્ડનિંગ કરી દેવામાં તે તમામ ખુલ્લી કરવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ કે આ વખતે પરિક્રમા જે છે એ આપણી રદ રહી છે એટલે વધારે લોકોનો ધસારો રહી શકે છે અને એ જે આ છે એ ધ્યાને લઈને જ અમે વધુમાં વધુ લોકોને અહીંયા કવર કરી શકીએ અને સુવિધા આપી શકીએ એ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ. સાંપ્રત સંસ્થા ખાતે દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બિલખા રોડ સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે ઉત્તરાયણનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ નિમિત્તે સંસ્થામાં નિવાસ કરતા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ દ્વારા સંસ્થાના પટાંગણમાં પતંગ ચગાવી પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો. સાથે સાંપ્રત સંસ્થાના અન્ય સેન્ટર ગીર સોમનાથ અને વડોદરા ખાતે પણ દિવ્યાંગો અને સ્ટાફ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સંસ્થા છે એમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવામાં આવેલ. આપણી સંસ્થામાં દરેક પ્રસંગો તહેવારો ઉજવવામાં આવે છે ત્યારે આજે ઉત્તરાયણના દિવસે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારની પતંગ આપી તેમજ સાથે હવાવાળા બલૂન આપી અને એમની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર આજુબાજુના તમામ જે દાતાઓ છે એ પણ હાજર રહ્યા અને દિવ્યાંગ બાળકોને લગભગ 2 થી 3 કલાક સુધી પતંગ ઉડાડી અને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવેલી. ખરેખર દિવ્યાંગ બાળકો પણ ભલે પોતે અનાથ છે પણ આ સંસ્થામાં જે દાતા આવે છે એ સંસ્થા અને જે હિતોષુ છે એ સંસ્થામાં આવી અને બાળકો સાથે ઉત્તરાયણની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે. ખરેખર બાળકોને પતંગ અને જે બલૂન છે ઉડાડીને ખૂબ મજા આવી. આમ દરેક પ્રસંગમાં જ્યારે બધા આવી અને બાળકો સાથે તહેવાર ઉજવતા હોય ત્યારે આપણે જેમ ફેમિલી સાથે ઉજવીએ છીએ ત્યારે
અમારું આ ફેમિલી છે, બાળકો આખા સમાજનું એક ફેમિલી છે, ત્યારે બાળકોને દરેક પ્રસંગની રાહ જોતા હોય, પછી દિવાળી હોય, ધૂળેટી હોય કે આવા પ્રસંગો હોય, ઉત્તરાયણ, ત્યારે પણ પતંગની રાહ જોતા હોય. એટલે પતંગ અને બલૂન ઉડાડી અને ખૂબ બાળકોએ એન્જોય કરેલી. ખરેખર બાળકો નસીબદાર છે કે સમાજનો સહકાર મળે છે, એટલે દરેક તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ. શિયાળાની જમાવટના પગલે જૂનાગઢના શાકભાજી યાર્ડ ખાતે શાકભાજીની આવકમાં વધારો થયો છે. શિયાળાની ઋતુમાં મોટી માત્રામાં લીલા શાકભાજી આવતા હોય છે, તેના પગલે છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીની આવક વધી છે, જેને લઈને હાલ ભાવ પણ વ્યાજબી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. યાર્ડ ખાતે શાકભાજીનો ભાવ ₹20 થી લઈ 40 સુધી કિલોના નોંધાયા હતા. હાલ ગુવારની આવકમાં ઘટાડો થતા ગુવારનો કિલોનો ભાવ 80 સુધી જોવા મળ્યો છે. રીંગણા, બટેટા, દૂધી, વટાણાની આવકમાં વધારો થયો હોય, જેના ભાવ અંકુશમાં છે. એક જ દિવસમાં રીંગણાની આવક 4000 કિલો નોંધાઈ હતી. હરેશભાઈ ગજેરા, શાકભાજી માર્કેટ યાર્ડ, જુનાગઢ. હાલમાં શિયાળાની સિઝનમાં તમામ પ્રકારના શાકભાજીની આવક સારી એવી છે. શાકભાજીના ભાવ જોઈએ તો જનરલ 20 રૂપિયાથી માંડી 30 થી 35 રૂપિયા કિલો હોલસેલમાં બધા જ શાકભાજી જાય છે. એક ગુવારની અછત છે, એટલે ગુવારના ભાવ અત્યારે હોલસેલમાં 70 થી 80 રૂપિયા ભાવ છે. બાકી તમામ શાકભાજીના ભાવ 30 થી 35 રૂપિયાના કિલોમાં જનરલ હોલસેલમાં ભાવમાં જાય છે. જનરલ રીંગણા, બટેટા, દૂધી એની આવક વધારે છે. બાકી તો જનરલ બધું શાકભાજી રેગ્યુલર આવતું હોય એટલું જ આવે છે. રીંગણા અત્યારે કાલની આવક જોઈએ તો રીંગણા 4000 કિલો આવ્યા છે. ગુવાર 900 કિલો આવેલ છે. બટેટા 3210 ક્વિન્ટલ આવેલા છે. એવી રીતના બધા જ 900 થી 1000 કિલો જનરલ શાકભાજી બધું શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં આવક થાય છે. શ્યામ મહિલા મંડળ દ્વારા એક્યુપ્રેશર થેરાપી, ટ્રાફિક અવેરનેસ તેમજ મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં શ્યામવાડી ખાતે શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહેલીની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં વંથલીથી કૃષ્ણાબેન ગોહેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ એક્યુપ્રેશર થેરાપી તથા કલર થેરાપી દ્વારા દવા વગર તેમજ ખર્ચ વગર દરેક રોગ મટી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આરટીઓ ઇન્સ્પેક્ટર બીપી ખુમાણે અકસ્માતો રોકવા અને વાહનોના ટ્રાફિકને હળવો કરવા આપણે શું ભાગ ભજવી શકીએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે ટ્રાફિક પીઆઈ હુંબલ દ્વારા ટ્રાફિકના નિયમો તોડવાથી સજા અને દંડની જોગવાઈની માહિતી આપી હતી. મીટિંગમાં મંડળના હોદ્દેદારો રંજનબેન મોરવાડિયા, અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, ભાવનાબેન ચાવડા, કંચનબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન કન્વીનર કિશોરભાઈ ચોટલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મકર સંક્રાંતિના દિવસે શ્યામ મહિલા મંડળ દ્વારા મમરાના લાડુ, ચીકી સાથે વિવિધ 11 વસ્તુઓ તેમજ પતંગ, દોરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જય સ્વામિનારાયણ. મારું નામ મીનાબેન ધીરુભાઈ ગોહેલ છે. હું શ્યામ મહિલા મંડળની પ્રેસિડન્ટ છું. આજે અમારે માસિક મીટિંગ હતી, તેમાં ટ્રાફિક પોલીસ અધિકારી આવ્યા હતા અને પીઆઈ હિનાબેન આવ્યા હતા અને એમને અમે ટ્રાફિક વિશે બહુ સરસ સંબોધન આપી અને બહેનોને જાગૃત કરવાની જાગૃત થાય એવી એમને અમે ખૂબ જ સરસ વાત કરી હતી. અને બીજું કે આજે ઉત્તરાયણ નિમિત્તે અમે દર વર્ષે ઝૂંપડપટ્ટીમાં જઈ અને નાના બાળકોને, છોકરાઓને, ગરીબોને અમે બધું વિતરણ કરીએ છીએ. પતંગ, લાડુને એનું બધું એનું વિતરણ કરીએ છીએ ઝૂંપડપટ્ટીમાં જઈ. અમારા શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ, મંત્રી શ્રી અરુણાબેન ભાલિયા અને મહિલા કન્વીનર કિશોરભાઈ ચોટલિયા તથા ભાલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે અમે જે દર વર્ષે પ્રોગ્રામ આપીએ છીએ, 10 વર્ષથી અમે મકર સંક્રાંતિનો તહેવારો બધી બહેનો સાથે મળીને ઉજવીએ છીએ. તો આજે અમે મકર સંક્રાંતિના દિવસે જ શ્યામ મહિલા મંડળની બધી બહેનો
વિદ્યાર્થીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક સરસ મજાની કીટ બનાવી હતી. એમાં 10 થી 11 વસ્તુઓ મેં એમાં નાખી હતી. પતંગ, દોરા અને એક નાસ્તાની આખી સરસ કીટ બનાવી હતી. મમરાના લાડુ, તલના લાડુ એ કીટ બનાવી અને અમે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં અમે વિતરણ કરવા ગયા હતા. અને શ્યામ મહિલા મંડળની દરેક બહેનોએ પોતાના યથાશક્તિ યોગદાન આપ્યું હતું. શ્યામ મહિલા મંડળની દરેક બહેનોના સાથ સહકારથી આજે અમે મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ સરસ અમે ઉજવણી કરી છે. સુભાષ ફાઉન્ડેશન દ્વારા વર્ષભર શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના વડા જવાહરભાઈ ચાવડા અને તેના પુત્ર રાજ ચાવડાએ જણાવ્યું હતું કે 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષણમાં જાગૃતિ લઈ આવવા માટે 4 જેટલી મોબાઈલ વાન લઈને ગામડે ગામડે અને શહેરમાં આ જાગૃતિ અભિયાન માટે શિક્ષણ રથ શિક્ષણની જાગૃતિ માટે ફરશે અને ટેલી ફિલ્મ બતાવવામાં આવશે. શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણના હિમાયતી શ્રી પેથલજીભાઈ ચાવડા સ્થાપિત ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ સાથેના 50 વર્ષ પૂર્ણ થવાના ગૌરવભર્યા અવસર પર શિક્ષણના મહિમાને જન સામાન્ય સુધી પહોંચાડવા માટે વર્ષભર શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આવો શિક્ષિત બનીએ અભિયાન હેઠળ અમો સૌરાષ્ટ્રભરમાં એક વિશાળ શૈક્ષણિક જનજાગૃતિ સફર શરૂ કરી રહ્યા છીએ. 4 શિક્ષણ રથ દ્વારા ગામડાઓ અને શહેરોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શિક્ષણનું મહત્વ દર્શાવતી પ્રેરણાદાયક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે. શિક્ષણ રથ દ્વારા બતાવવામાં આવતી શૈક્ષણિક ડોક્યુમેન્ટરી બાળકોમાં નવી પ્રેરણા જગાવશે અને વાલીઓને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનાવશે. ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન જેની શરૂઆત મારા પૂજ્ય દાદાજી શ્રી પેથલજીભાઈ ચાવડા પૂજ્ય બાપુજીએ જે કરી હતી 1976માં, એને આ વર્ષે અમારે 50 વર્ષ કમ્પ્લીટ થશે. 50 વર્ષથી એમને જે 50 વર્ષ પહેલાં જે શરૂઆત કરી હતી જે યજ્ઞનો, એ શિક્ષણ યજ્ઞ હતો. અને અમારો 50 યર્સથી આ જ પોઈન્ટ છે કે માણસોને એજ્યુકેશન બહુ જરૂરી છે અને શિક્ષણ કેટલું મહત્ત્વનું છે. એને ઉજવવા માટે 50 યર્સના કમ્પ્લીશનને ઉજવવા માટે અમે લોકોએ અલગ અલગ એક્ટિવિટીઝ આખા વર્ષ દરમિયાન નક્કી કરી છે. એમાં પહેલી એક્ટિવિટી જે છે આપને દેખાય છે, આવા 4 રથ અમે રાખ્યા છે જે અલગ અલગ 5 જિલ્લા, 30 તાલુકા, 25 જેટલા શહેર અને 2000થી વધુ ગામડામાં આ રથ જશે, અલગ અલગ સ્કૂલમાં, અલગ અલગ એરિયામાં. અને ત્યાં અમારો ટાર્ગેટ એવો છે અત્યારે કે 10 લાખથી વધુ પરિવારને અમે આ મેસેજ પહોંચાડીએ એજ્યુકેશનનો, જેમાં અમે અલગ અલગ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ બનાવ્યા છે જેનાથી શિક્ષણનું મહત્ત્વ અને એની ઇમ્પોર્ટન્સ બધાય સમજી શકે, બાળકો માટે, મા બાપ માટે, બધાય માટે. બીજી એક્ટિવિટી જે અમે કરવાના છીએ કે દરેક અલગ અલગ ગામડાઓમાં, દરેક ગામડાઓમાંથી ઘણા માણસો એવા શિક્ષિત થઈ અને ઘણી વસ્તુ લાઈફમાં અચીવ કરેલી છે પણ એમને કોઈ યાદ નથી કરતું. એના માટે અમે લોકો એનું ખાસ દરેક ગામડે સન્માન કરશું એ લોકોનું. એવી રીતે અમે લોકો મોટિવેશનલ સ્પીકર્સ તાલુકા વાઇઝ મોકલવાના છે જે બાળકો અને મા બાપને અગેન એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ સમજાવે અને એને કઈ રીતે એજ્યુકેશન હેલ્પ કરી શકે એની વાત કરે. એવી રીતે અમે નિબંધ કોમ્પિટિશન સ્પર્ધા પણ રાખી છે બાળકો માટે, જે તાલુકા વાઇઝ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે કોમ્પિટિશન રાખશું ને એના વિનર્સને આપણે ઇનામ પણ આપશું. અને એ જ આ જ વસ્તુ કે પાછી એજ્યુકેશન પ્રમોટ કેમ આપણે વધારે કરી શકીએ. અને સોશિયલ મીડિયા કેમ્પેઇન પણ અમે કરવાના છે અલગ અલગ સેલિબ્રિટી સાથે, જેને આપણે કીધું છે કે તમે તમારી જિંદગીમાં મહત્ત્વ ભણતરનું, એજ્યુકેશનનું શું હતું અને શિક્ષિત બનવાનો ફાયદો શું છે, એ બધી વાત બાળકોને એનાથી મોટિવેટ કરે. અને અમારો વિચાર આ જે 50 યર્સનું સેલિબ્રેશન છે એનો હંમેશા અને પહેલેથી એક જ રહ્યો છે કે એજ્યુકેશનનું પ્રમોશન કેવી રીતે થાય અને બાળકોને શિક્ષિતની બનવાની મહત્ત્વ સમજાવી શકીએ. એમાં અમે એક પણ જગ્યાએ ડૉક્ટર સુભાષ ફાઉન્ડેશન કે એની બધી લગતી સંસ્થાઓમાં તમે આવો કે એવી રીતે અમે કાંઈ વાત કરી નથી. અમારો હેતુ પણ એવો નથી. અમારો હેતુ એક જ છે કે શિક્ષિત બનો. એટલે એ વિચારથી અમે આજે આ કાર્યક્રમ શરૂ કર્યો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભવનાથમાં તળપદા કોળી સમાજની વાડી ખાતે વીર માંધાતા મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોળી સમાજ દ્વારા ઈષ્ટદેવ વીર માંધાતાના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના દિવસે જ વીર માંધાતાનું પ્રાગટ્ય થયું હોય દર વર્ષે કોળી સમાજ દ્વારા મહાઆરતી યોજવામાં આવે છે અને સમસ્ત કોળી સમાજની એકતા જળવાઈ રહે અને સમાજ આગળ વધે તેને લઈને પ્રાર્થના કરવામાં આવે છે. તળપદા કોળી સમાજ વાડીના પ્રમુખ ભૂપતભાઈ ડાભી, રમેશભાઈ બાવળિયા, બટુકભાઈ મકવાણા, મનુભાઈ ઝાલા સહિતના કોળી સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનોએ મહાઆરતીમાં જોડાઈને સમાજને સુખ સમૃદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી. અમારા માનદાતા મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે, ત્યારે અમે હર સાલની જેમ અહીંયા તળપદા કોળી સમાજની વાડીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા હરેક સમાજના હોત સાથે જોડાઈ અને મહાઆરતીનો કાર્યક્રમ રાખીએ છીએ. અમારા પ્રમુખ શ્રી ભૂપતભાઈ ડાભી અને અમારા માનદાતાના પ્રમુખ જિલ્લાના ભાઈ, પછી બટુકભાઈ, અહીંયા મનદીપભાઈ, ભાઈ ડોકલ બાપા, ભાવેશભાઈ અને મનુભાઈ ઝાલા, અમે સમસ્ત કોળી સમાજ દ્વારા બહુ મોટું ભવ્યમાં ભવ્ય અને જાજામાં જાજા સંખ્યામાં મહાઆરતીનો કાર્યક્રમ હર સાલની જેમ રાખીએ છીએ અને આજે પણ કરેલ છે. એમાં અમારા ભૂપતભાઈ ડાભી પ્રમુખશ્રીનો ખૂબ સહયોગ હોય છે. એ બદલ હું બધા સમાજનો તથા અમારા સમસ્ત કોળી સમાજ જે બધાય એનો બધાનો ખૂબ આભાર માનું છું. આજે 108 દીવડાની આરતી અહીંયા કરેલ છે. જેસીઆઈ જુનાગઢ દ્વારા મકર સંક્રાંતિની ઉજવણી કરાઈ હતી. જેસીઆઈ જુનાગઢ દ્વારા બાળકોની સંસ્થા શિશુ મંગલ,
અનાથ આશ્રમ, અંધ કન્યા છાત્રાલય, બહેરા મોંઘા શાળા, ઓબ્ઝર્વેશન હોમ, રાષ્ટ્રીય અંધ વૃદ્ધાશ્રમ સંસ્થા ખાતે મકર સંક્રાંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વૃદ્ધ, વડીલો, બાળકો વગેરેને પતંગ, દોરા, ફિરકી, માંડવીની ચીકી સહિતની 20 વસ્તુઓની 400 થી વધુ કીટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કમિશનર તેજસ પરમાર, એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ, વન મેન આર્મી એડવોકેટ કિરીટભાઈ સંઘવી તેમજ જેસીઆઈના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, કેતન ચોલેરા, યતીન કારિયા, પ્રમુખ જગદીશ મદનાની, સેક્રેટરી રવિ ધીનોજા, પાર્થ પરમાર, ચિરાગ કડેચા, વિરલ કડેચા, નીરવ જેઠવા તેમજ જે વિંગના બાળકો પણ હાજર રહી શિશુ મંગલના બાળકો સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. જેસીઆઈ જુનાગઢ દ્વારા બાળકોની વિવિધ સંસ્થાઓ જેવી કે શિશુ મંગલ, અનાથ આશ્રમ, અંધકન્યા છાત્રાલય, બહેરા મૂંગા આશ્રમ, ઓબ્ઝર્વેશન હોમના બાળકો સાથે રહી અને અલગ અલગ સંસ્થામાં પતંગ, દોરા, ચીકી, ફિરકી, માંડવીની ચીકી, તલની ચીકી, લાડુ, ભૂંગળા જેવી 20 થી વધુ આઇટમોની 400 ફૂડ પેકેટ બનાવી અલગ અલગ સંસ્થાએ જઈ અને મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢના કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમજ વન મેન આર્મી એડવોકેટ કિરીટભાઈ સંઘવી તેમજ અમારા જેસીઆઈ ના મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોર ચોટલિયા, કેતન ચોલેરા, જેસી યતીન કારિયા અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી અને 400 થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં અમારી સમગ્ર ટીમ જેમ કે જેસી વિરલ કડેચા, જેસી ચિરાગ કડેચા, જેસી પાર્થ પરમાર, જેસી રવિ ધીનોજા, જેસી ભાવિસા દેકીવાડિયા, જેસી નીરવ જેઠવા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ હતું. જૂનાગઢમાં રિક્ષા ચાલક પર 2 શખ્સે પાઇપ છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ચીતાખાના ચોક નજીક આવેલ મેમણવાડામાં કાળા પાણીની સીડી પાસે રહેતા રિક્ષા ડ્રાઈવર નદીમ હબીબભાઈ હિંગોળા બુધવારે સાંજે તેની ઓટો રિક્ષા લઈ એલસીબી ઓફિસની સામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા માટે ગયા હતા. ત્યાંના કર્મચારીએ રિક્ષા બીજી સાઈડ લેવાનું કહેતા નદીમભાઈ તેની રિક્ષા રિવર્સમાં લેતા હતા. આ દરમિયાન અચાનક રિક્ષાની પાછળ કાળા કલરનું ડબલ સવારી મોપેડ આવીને ઊભું રહેલ. તેના ચાલક કુંભારવાડામાં રહેતા નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ નામના શખ્સે રાડ પાડી દેખાતું નથી તેમ મોપેડમાંથી ઉતરી પેટ્રોલ પંપમાં પડેલ પ્લાસ્ટિકનો પાઇપ લઈને મારવા લાગ્યો હતો અને મોપેડમાંથી છરી કાઢી ઝીંકી દીધી હતી. તેની સાથેના સુલતાન કાસમ કટારિયા નામના શખ્સે પણ નદીમભાઈને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી નાસી ગયા હતા. હુમલાના કારણે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં આરોપી સુલતાન પણ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. મારું નામ નદીમ છે. હું ક્રાઇમ બ્રાન્ચની સામે પેટ્રોલ પંપે મારી રિક્ષા લઈને ડીઝલ પુરાવા ગયો હતો. ત્યાં 2 જણા રિવર્સ લેતો હતો ગાડી. એમાં 2 જણા આવ્યા પાછળથી મારા ને મને કે દેખાતું નથી આમને તેમને જેમાં આમ ગાળું બોલવા માંડ્યા. તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો. તો મેં પાઇપ પકડી લીધો ને તો પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા. પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની મને સાથાના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી. પછી એ લોકો વયા ગયા હતા. એકનું નામ નવાજ કરીને છે, બીજાનું નામ તો એના ભેગી હતો એને કાંઈ ખબર નથી નામ શું છે એનું. 2 જણા હતા એ લોકો. એ ક્રિમિનલ જ છે, એનો ધંધો જે માથાકૂટનું ગુંડાગર્દી કરવાનું. પછી હું ત્યાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો ઓફિસે. સાહેબને કીધું કે સાહેબ મને છરી મારી દીધી એ લોકોએ. તો કે તો પહેલાં તમે સારવાર માટે જાઓ દવાખાને, અમે એ લોકોને પકડી લેશું. કે ઠીક છે. તો હું બહાર નીકળ્યો તો મારો દોસ્તાર એક રિક્ષા લઈને નીકળો, મને દવાખાને પહોંચાડી દીધો સિવિલ હોસ્પિટલ. ઘરે રોકાવા ગયેલા સગા મામાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
કેશોદ વિસ્તારના એક ગામમાં ઘરે રોકાવા આવેલા સગા મામાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તરુણીની માતાએ કરતા પોલીસે પવિત્ર સંબંધને લાંછન લગાવનાર લંપટ મામા સામે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ તાલુકાના ગામમાં રહેતી એક તરુણી ગત મે માસમાં ક્યાંક જતી રહી હતી, જે વલસાડ પંથકમાંથી મળી આવી હતી. તેણીનું નિવેદન લેતા તરુણીએ જણાવ્યું કે તેનો મામો ઘરે રોકાવા આવ્યો ત્યારે બધા સભ્યો ઊંઘી ગયા બાદ તરુણીને મોં પર મૂંગો આપી દુષ્કર્મ આચરતો હતો. માર્ચ મહિનામાં પણ આવા લક્ષણ ઝડપાવ્યા હતા. આ અંગે તરુણીએ માતાને વાત કરતા તેણે તેના ભાઈને સમજાવી મોકલી દીધો હતો. પછી તે પરત ઘરે આવ્યો ન હતો. થોડા દિવસ પહેલા તરુણી રડવા લાગતા તેની માતાએ પૂછપરછ કરતા તેણીએ હજુ મામાનો ડર લાગે છે અને તેની સામે ફરિયાદ કરવી છે એમ કહેતા ગઈકાલે તરુણીની માતાએ પોતાના જ ભાઈ સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે પોક્સો સહિતની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની વલસાડથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કેશોદ પોસ્ટમાં એક અપહરણનો ગુનો રજીસ્ટર થયેલો હતો. આ કામે ભોગ બનનાર અઠવાડિયામાં પરત આવતા એની પૂછપરછ કરતા જાણવા મળેલ કે હાલ આ ગુના કામે નહીં પરંતુ એકાદ વર્ષ પહેલાં એના સગા મામાએ તેની સાથે ખેસરા મુકામે બદકામ કર્યું હતું. જે વિગત આ કામે ભોગ બનનારે જુનાગઢ 183ના જે નિવેદન લેવામાં આવે છે એમાં પણ જજ સાહેબ સમક્ષ જણાવેલ છે, જેથી આ કામે અલગથી ભોગ બનનાર માઇનર હોય બળાત્કાર સાથે પોક્સોની કલમ લગાવી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આજરોજ આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે. માંગરોળમાં વૃદ્ધ પર હુમલો કરી શખ્સો નાસી ગયા હતા. જેતખમવાડી વિસ્તાર પાસે જૂના મંદુકમાં 3 શખ્સોએ હુમલો કર્યો હતો. ઇબ્રાહીમભાઈ જેઠવા ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને ધોકા વડે માર માર્યો હતો. ઘટનામાં પુત્ર જીવ બચાવી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તને જૂનાગઢ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાના વિડીયો સામે આવ્યા હતા. પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આજે અમારે છે ને વાડીએ આવતા હતા પાણી વાળીને, બરાબર, બારા રોડ પર છે. તો ત્યાં મારો એક છોકરો મારા ભેડી હતો. પછી બાઈ પાસે આવીને મારવા ઓલા સિલ્યો ભાટો એના 2 છોકરા મને મારવા કોઈ પૂછવા વગર ના મારવા માંડ્યા. કંઈ ખબર નહોતી, અમે તો રસ્તા પર જતા હતા. લાકડી હતી, 2 ઘૂસતાવી મારે ને લાકડી બી હતી, ડાંગ કહેવાય ને ડાંગ. હવે એ અમને ખબર નથી કાં બારે મારું. એ અમે આવતા હતા ને રસ્તામાં આડા વળીને મારી લીધા. મારી ગાડીને આડે આવી ગયા. અમે પછી ભાગા. તો પછી દવાખાને ગયા. દવાખાને પછી જુનાગઢ આવ્યા. જુનાગઢ હોસ્પિટલમાં સરકારી. અત્યારે માંગ એમ છે કે એના માટે કાર્યવાહી થાય ને અમારે ત્યાં રહેવું ભારે પડે એમ છે. મારવાની ધમકી મારી, જાનથી મારવાની ધમકી મારી. હું માંગરોળ તાલુકાના જેતખમ વિસ્તારમાં રહું છું અને અમે આજે વહેલી સવારે માંગરોળ તાલુકાના બારા રોડ પર અમારી વાડી આવેલી છે, ત્યાં અમે પાણી વાળવા ગયા હતા. અને બપોરના સમયે અમે જમવા આવતા હતા ત્યારે અમને બાઈ પાસે સુલેમાનભાઈ ભાટાવે અને એમના બંને પુત્રવે ઇરફાનભાઈ ભાટા અને ઇલિયાસભાઈ ભાટા એ ત્રણેય અમને રોકીને મારવામાં આવ્યો અને અમને જાનથી મારવામાં આવ્યો અને અમને ભગાડા અને લાકડીના ઝરીએ છે અને પથ્થરના ઝરીએ છે અમને મારવામાં આવ્યો. મારા પપ્પાની ગરદન બી પકડી લીધી અને ગુસ્તા બી માર્યા અને ઝાપટું વડે બી માર્યા. અને પછી હું તો ત્યાંથી ભાગી નીકળ્યો અને મેં વિડીયો ઉતારી લીધો, એ લોકોનો વિડીયો શૂટ કરી લીધો અને કમસે કમ 700-800 મીટર અમને ભગાડ્યા અને હું બીજાના ઘરમાં ગરી ગયો. ત્યાં પણ એ લોકો આવીને કે ઓલા ભાઈને બહાર કાઢો, તો ઓલા કોઈ અમારી ઇલાકાવાળાએ અમારી જાન બચાવી. હવે આગળનું અમારું શું? અમને ન્યાય મળવો જોઈએ. એ અમને કશું ખબર નથી શું ઘટના છે. બસ આવીને અમને મારવા માંડ્યા, જાનથી મારવાનો હુમલો કર્યો. હવે અમારું શું થશે? અમને ન્યાય મળવો જોઈએ, બસ એવી અમારી આશા છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શિવરાત્રીના મેળાને લઈને કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓએ કર્યું રૂટ નિરીક્ષણ.
શિયાળાની જમાવટના પગલે યાર્ડ ખાતે શાકભાજીની આવકમાં વધારો. સુભાષ ફાઉન્ડેશન દ્વારા વર્ષભર શૈક્ષણિક જનજાગૃતિ અભિયાનનું આયોજન. અને એલસીબી સામે પેટ્રોલ પંપ પર રિક્ષા ચાલક પર 2 શખ્સનો પાઇપ છરીથી હુમલો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.